બજારમાં જઈએ અને આ છાબડી આપણને લેવાનું મન થાય એટલે સૌથી પહેલાં આપણે એને પકડીને પૂછીએ કિંમત કેટલી, તો બેન કહે કે ભાઈ 15 રૂપિયા, તો આપણે કંઈક 15 નહીં 10માં આપો. લાલાભાઈ ટોપલો વેચતા હોય ને કંઈક 300 રૂપિયા, તો આપણે કહીએ કે ભાઈ 300 નહીં 200માં મને આપો. પણ આ બનાવવા પાછળ જે મહેનત થાય છે ને એ ગજબની છે. એમના હાથ, આ આપણું તાકાત નથી સામાન્ય માણસોનું કે આપણે આ કરી શકીએ. તમારે ફસ વાગીને આમ તમારા હાથ બતાવો તો આમ આમ આ ચાઠા થઈ જાય ને કડક એવી રીતના, અને ફસ તો મારા ખ્યાલથી કેટલી વાગતી હશે. હા, આ નાના માણસોનું નાનું કામ, મારા ખ્યાલથી આનો ભાવતાલ આપણે ન કરીએ તો. શાકભાજી લેવા જઈએ કે કોઈ નાની વસ્તુ જેની કિંમત બહુ જ મોટી નથી અને એનાથી આ અમીરે ના થઈ જાય. અત્યાર સુધી માની લો કે એમણે જે કર્યું એમાં કંઈ એમણે બંગલા બાંધ્યા જ નથી. એક નાનકડું ઘર એ છે, સરકારે પ્લોટ આપ્યો ને એની સહાયથી એ બન્યું. ક્યાંક આપણે બાર્ગેન કરવાનું ઓછું ન કરી શકીએ? આપણે મોલમાં જઈએ છીએ તો પેલો કે 500 રૂપિયા, એક તબકડું લીધું, પાણીની બોટલ લીધી 200 રૂપિયા. આપણે ત્યાં કોઈ ભાવતાલ નથી કરતા, પણ આ બધામાં આપણે ભાવતાલ કરીએ છીએ. એમ મારા ખ્યાલથી આ બધી અદ્ભુત ચીજો છે જે બચવી જોઈએ, અને આ બનાવવાવાળા પણ બચવા જોઈએ. નહીં તો આ પણ ચાઇનાથી બનાવીને આપણા ત્યાં આવશે અને આ બધા ખોવાઈ જશે. તો આને ટકાવવું, બચાવવું એ આપણી ફરજ છે. મારા ખ્યાલથી ભાવતાલ ન કરીએ અને આનો વપરાશ પણ કરીએ, જેથી આ બધા પરિવારો ટકી રહે ને. આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, જેની આપણને સતત ચિંતા હોય છે કે વહી જશે, બદલાઈ રહ્યું છે. તો